ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? શું ચાલે છે વિદ્યાર્થી મિત્રો? ભણવાનું કેવું ચાલે છે? ભણતા તો રહેશો ને? નિયમિત ભણતા રહેશો તો જ આપણે પરીક્ષામાં લખી શકીશું. નહીંતર તમને એમ થશે કે મોબાઈલ આપણે હાથમાં આવી ગયો છે, મોબાઈલના રાજા થઈ ગયા છીએ. તો આપણે માત્ર વિડીયો જોવાને બદલે જો ગેમ હાથમાં આવી ગઈ કાં તો પિક્ચરના સોંગ તમે જો જોતા હશો તો ભણવામાં કંઈ ખ્યાલ આવે નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આપણો અભ્યાસક્રમ પૂરો થવાની આરી છે અને એસએસ સાયન્સ એ એવા ટૉપિકો જે છે કે જેથી કરી અને તમારા માટે થોડા અઘરા રહે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 એસએસમાં ચેપ્ટર 11 સંયુક્ત રાષ્ટ્રો UN. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારા માટે થોડું હાર્ડ છે, થોડું સમજવા જેવું છે અને થોડું હાર્ડ છે. તો એનું પહેલાં તમને એક ઉદાહરણ આપી દઉં. સંયુક્ત રાષ્ટ્રો એ તમને પહેલાં ટૉપિક સમજાવું. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે ટોટલ એ બધા રાષ્ટ્રો એટલે કે દેશો. તો આપણા દેશો, અમુક દેશો ભેગા થઈ અને વિદ્યાર્થી મિત્રો જે યુનિયન બને એને શું કહેવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્રો કહેવામાં આવે છે, કાં તો UN કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યુનિયનમાં શું હોય? ગમે તેના યુનિયન બનતા હોય છે અને યુનિયન દ્વારા શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કે જેથી કરી અને આપણે શું થતું હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો એ યુનિયન દ્વારા આપણને શું થતું હોય? સોલ્યુશન મળતું હોય. તમને એક ઉદાહરણ આપી દઉં વિદ્યાર્થી મિત્રો, કે આપણે સોસાયટી હોય તો સોસાયટીમાં આપણે કંઈક પ્રોબ્લેમ થયો હોય તો આખી સોસાયટી ભેગી થતી નથી, પરંતુ સોસાયટીનું હેન્ડલિંગ કરવા માટે થોડા સભ્યો ભેગા થયેલા હોય છે. પ્રમુખ હોય, એના પછી સેક્રેટરી હોય. આ રીતે તમારા જે સેક્રેટરી હોય, ચેરમેન હોય, તો આ બધાનું જે સભ્યો ભેગા થઈ અને જે યુનિયન બનાવવામાં આવ્યું, આપણી સોસાયટીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે દરેકને ઘરેથી વધારે પડતું પહેલાં જવું પડતું નથી. પહેલાં સોલ્યુશન કોણ કાઢે છે? એ લોકો કાઢે છે. અને કદાચ જરૂર હોય તો બીજા બધાને આપણને બોલાવે, પરંતુ વધારે પડતા એ લોકોની જે ટીમ હોય એ ટીમ દ્વારા કાર્ય પૂરું થતું હોય છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં કંઈ પ્રોબ્લેમ હોય તો દેશમાં પણ આપણા જે ચૂંટાયેલા સભ્યો છે તો એ ચૂંટાયેલા સભ્યો એ આપણા દાખલા તરીકે નરેન્દ્ર મોદીભાઈ છે, તો એ આપણા દેશમાં કંઈ થતું હોય તો પહેલાં હેન્ડલિંગ કોણ કરે છે? એ. અને એના દ્વારા બીજા જે મંત્રીઓ હોય તો એ મંત્રીઓ દ્વારા કાર્ય થાય છે, આપણે કંઈ કરવા જતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા પણ સંયુક્ત રાષ્ટ્રો કે વિશ્વમાં જુદા જુદા દેશો આવેલા છે. વિશ્વનું જે 7 ખંડો અને 7 ખંડોમાં જે જુદા જુદા દેશો આવેલા છે, તો આ દેશોમાં વિદ્યાર્થી મિત્રો બધા એક સરખા નથી રહેતા. ખાસ તમને કહેવામાં આવે કે બધા એક સરખા નથી રહેતા. કેમ? ખાલી ફરીથી એક ઉદાહરણ આપું કે તમારો ક્લાસ હોય તો ક્લાસની અંદર શું હોય છે? જો મોનિટર રાખવામાં આવ્યો હોય તો મોનિટરના લીધે નામ લખવાના લીધે અને કોઈ સજા થશે એના બાને બધા શું કરે છે? શાંતિથી બેસી છે. જો ક્લાસમાં કોઈ મોનિટર ના હોય અને ક્લાસમાં ટીચર ના હોય તો આખો ક્લાસ હલ્લાહોલ મલાઈ દેતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આના કારણે 2 મોનિટર રાખવામાં આવે છે કે જેથી કરીને ક્લાસમાં કંઈ પ્રોબ્લેમ થાય નહીં. અને કદાચ કોઈને પ્રોબ્લેમ હોય તો એ મોનિટર જે હોય એ ટીચર દ્વારા એનું સોલ્યુશન લાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેશોની પણ વાત એવી છે કે આપણા જે 7 ખંડો અને 7 ખંડોની અંદર જે દેશો છે એ દેશો પોતાની રીતે શાંતિથી નથી બેસતા. અંદરો અંદર કંઈ ના કંઈ રીતે કંઈ ઝઘડા કરી અને વિશ્વયુદ્ધ ચાલુ થઈ જતું હોય છે. તો આ ન થાય અને લોકો શાંતિથી રહે, લોકો પરેશાન ન થાય, ખુમારી ન થાય અને આર્થિક રીતે પાયમાલ ન થાય, આના માટે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની શું કરવામાં આવી છે? સ્થાપના કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક કહી દઉં કે આપણે ભારત ને પાકિસ્તાન, હવે અત્યારે જ ખાલી ભારત ને પાકિસ્તાન નામ પડે તો આપણને અંદરથી જેમ થાય કે આપણું કટ્ટર દુશ્મન કોણ છે? પાકિસ્તાન. અત્યારે તો ચીન પણ થઈ ગયું છે. તો ચીન છે, પાકિસ્તાન છે, તો આવા જે દેશો છે એ દેશો શું કરે છે? પોતે પણ શાંતિથી ન બેસે અને પણ બીજાને પણ શાંતિથી ન બેસવા દે. એ પોતાના આતંક દ્વારા બીજાને પણ શું કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? હેરાન કરતા હોય છે. તો નિયમો, જે બંધારણ પ્રમાણે નિયમો ઘડવામાં આવ્યા અને નિયમો પ્રમાણે જો એ લોકો વર્તન ન કરે તો એ લોકોને કઈ રીતે સજા કરવામાં આવે એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે સંયુક્ત રાષ્ટ્રોમાં
એક ટીમ બનાવવામાં આવી છે અને એ ટીમમાં 193 જેટલા સભ્યો હોય છે અને એ સભ્યો દ્વારા જે દેશમાં જે દેશ ખોટી રીતે યુદ્ધ કરે, બીજા દેશને હેરાન કરે, તો આ દેશને કેવી રીતના સજા કરવામાં આવે, કેવી રીતના એને બાકાત કરવામાં આવે. બધા આપણે નથી કહેતા કે સમાજમાંથી નાત બહાર મૂક્યો, એમ દેશોમાંથી વિશ્વ લેવલે એને કેવી રીતના બાકાત કરવામાં આવે એ બધું વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠમાં જોવાનું છે. આમ વિદ્યાર્થી મિત્રો જાણવા જેવો પાઠ સારો છે, પરંતુ થોડો અઘરો લાગે તો વ્યવસ્થિત શાંતિથી વાંચી અને સમજજો કે જેથી કરી અને તમને શું થાય, તમને યાદગીરી રહે અને વિડીયો પણ શાંતિથી વિદ્યાર્થી મિત્રો આમાં તમારે જોવો. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને એક ચિત્ર આપેલું છે, પહેલાં સ્ટાર્ટિંગમાં ચિત્ર આપેલું છે અને એ ચિત્રનું નામ છે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વના દેશોનું ઓર્ગેનાઇઝેશન કરવા માટેનું આપણે કેમ ઝંડો પ્રતીક છે, એમ આખા રાષ્ટ્ર લેવલ આખા વિશ્વ લેવલનું પ્રતીક કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડી પંક્તિઓ આપેલી છે અને પંક્તિઓ આપણે જોઈ લઈએ કે શાંતિ ગીત ગાએ જા, ક્રાંતિ ગીત ગાએ જા. એમ તો શાંતિનું ગીત ગાઓ, ક્રાંતિનું ગીત ગાઓ. કેમ કે આપણે બધા દેશમાં વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એ માટે આપણે શાંતિના ગીતો ગાવા જોઈએ. ક્રાંતિ ગીત ગાએ જાય એટલે ક્રાંતિ એટલે કે વિકાસ, દરેક રાષ્ટ્ર એટલે દેશ, દરેક દેશનો વિકાસ થાય એ માટે એમ તે ક્રાંતિ માટે એમ તે શું કરવા, શાંતિના અને એક વિકાસશીલ દેશો પ્રગતિ કરે એના ગીતો ગાએ જાઓ. કહ રહા હૈ તિરંગા અબ ઊંચા સર ઉઠાએ જા. એમ તે આપણો તિરંગો પણ એવું કહી રહ્યો છે કે આપણું મસ્તક હંમેશા કેવું હોવું જોઈએ, ઊંચું. વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેશો કે ટીચર અમારું મસ્તક તો ઊંચું જ છે, પરંતુ એ રીતે ઊંચું નહીં વિદ્યાર્થી મિત્રો. કેવી રીતના ઊંચું હોવું જોઈએ કે આપણે કાર્યો એવી રીતે કરેલા હોવા જોઈએ કે આપણે ઊંચા મસ્તકે ફરીએ તો પણ આપણને કોઈ લાંબી આંગળી કરી કે કોઈ ઈશારાથી કહી ના શકે કે આ વ્યક્તિ આવું છે. તો એ જ રીતે આપણો દેશ પણ એ રીતે હોવો જોઈએ કે આપણો દેશ પણ એ રીતે હોવો જોઈએ કે કાર્ય કરી અને પ્રગતિશીલ થઈ અને આગળ વધવું જોઈએ, પરંતુ ખોટી રીતે કોઈને હેરાન કરી અને બધાના વચ્ચે વિશ્વ લેવલે સર નીચું ન નમાવીએ એ રીતનો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમે જો ચીન અને પાકિસ્તાન વિશ્વ લેવલે સૌથી બોગસમાં બોગસ દેશ કહેવાય છે, છતાં પણ એ લોકો પોતાની રીતે જીવે છે, કારણ કે એ લોકોનો વિશ્વાસ, આપણે ભારતવાળા ગમે ત્યાં જાય વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયાવાળા તો ગમે ત્યાં એ લોકોનો વિશ્વાસ બધાનો આવતો હોય છે, પરંતુ પાકિસ્તાન અને ચીનવાળામાં તો કોરોનાના કારણે ચીનવાળાનો તો વિશ્વાસ અત્યારે કોઈ વિદ્યાર્થી મિત્રો રાખતું નથી. તો અહીંયા એમ તે એવા કાર્યો કરવા જોઈએ એટલે કે માત્ર વ્યક્તિ દીઠ નહીં પરંતુ દેશ લેવલે પણ એવા કાર્યો કરવા જોઈએ કે આપણો દેશ પર, આપણા દેશમાં રહેતા બધા અને આપણો દેશ કેવો રહે, ઊંચા મસ્તકથી રહી શકે, એનું માન સન્માન દેશનું જળવાઈ શકે. રંગ ધર્મ જાતિ ભેદ રહે હૈ જગમે ખેદ. એમ તે રંગ ધર્મ, કાળા ગોરા અને ધર્મ કે મારો આ ધર્મ, મારો હિન્દુ, પારસી, શીખ, ઈસાઈ, તો આવા જે ધર્મ છે, રંગભેદ છે, અને જાતિ એટલે કે જ્ઞાતિ, તો આ બધા જે જ્ઞાતિઓ છે એનો કોઈ દિવસ ભેદભાવ રાખવો જોઈએ નહીં. હંમેશા જગ મેં ખેદ, આ માટે જગમાં શું છે, ખેદ એટલે દુઃખ, રંગ ધર્મ જાતિને ભેદ, અને આના કારણે જગમાં શું થઈ રહ્યું છે, વિશ્વ લેવલે એમ તે દુઃખ થઈ રહ્યું છે. અને વિશ્વનું યુદ્ધ પણ શાના કારણે થાય છે વિદ્યાર્થી મિત્રો, આના કારણે રંગ ધર્મ જાતિને ભેદ, આના કારણે વિશ્વમાં શું થતું હોય છે, યુદ્ધ થતા હોય છે. અને આના કારણે જગતમાં ખેદ એટલે કે એક દુઃખદાયક ઘટના જેવું દેખાય છે. બંધનો કો તોડ કે એકતા હો લાએ જા. એમ તે આવા બધા ધર્મ જાતિ રંગ આવા બધા ભેદભાવ દૂર કરીને બંધનો કો તોડ કે, આવા બધા બંધનો છે એ બંધનોને તોડીને આપણે શું લાવવાનું છે, એકતા, વિશ્વ લેવલે એકતા એટલે કે વિશ્વ ઐક્ય એટલે કે વિશ્વ એકતા સ્થાપવાની છે. યુદ્ધ કી ઘટાએ ગૌર, એમ તે યુદ્ધ વિશે હંમેશા સમજવું ન જોઈએ. યુદ્ધ વિશે શું કરવું જોઈએ, કોઈ બાબતે આપણે કંઈ પણ વિચારવું ન જોઈએ. પડોશી દેશ પર આપણા ભાઈઓ સમાન જ છે એ રીતે માનવું જોઈએ. સા રહી હે ચારો ઓર, એમ તે યુદ્ધ કી ઘટાએ ઓર સા રહી હે ચારો ઓર, યુદ્ધના વિચારો
કરવા જોઈએ નહીં. અને આનાથી ચારે બાજુ એમ તે શું થતું હોય છે, એમ તે ખોટી રીતે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. શાંતિ કી હવાએ બદલિયા હટાઈ જાય, એમ તે શાંતિની હવાથી એટલે એમ તે શાંતિદાયક સ્થિતિથી બદલી હટાઈ જાય એટલે કે ચારે બાજુ એમ તે વાતાવરણ પણ શાંતિનું હોય તો બધું બદલાઈ જતું હોય છે. વિશ્વ કા ભવિષ્ય આજ નવજવાન તેરે હાથ, વિશ્વનું ભવિષ્ય આપણને વાત કરવામાં આવી છે કે હે નવજવાનો, વિશ્વનું ભવિષ્ય જે છે એ ભવિષ્ય કોના માટે છે, એમ તે એ ભવિષ્ય જો જવાન અત્યારના જે યુવાન અવસ્થા છે એ યુવાન અવસ્થા સમજી વિચારી અને પોતે કાર્ય કરશે અને ખોટા કાર્ય નહીં કરે તો આના લીધે આખું વિશ્વ કેવું રહેશે, શાંતિમય એકતાપૂર્ણ રહેશે. તો હે જવાનો, આખું વિશ્વનું ભવિષ્ય કોના હાથમાં છે, આ જવાનો એટલે કે યુવાનોના હાથમાં છે. પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મેં ફેલાઈ જાય, એમ તે પ્રેમનો પ્રકાશ જે છે એ વિશ્વ લેવલે એટલે તે એકબીજા પ્રત્યે પ્રેમ રાખી અને એકતા સાચવવા એ ધર્મ એમ તે વિશ્વમાં ફેલાવો. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, વિશ્વ ઐક્ય એટલે કે વિશ્વમાં શાંતિ ફેલાવવાની જવાબદારી કોની હોય છે, આજના નવજવાનની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી એક પ્રશ્ન તમારે ઊભો થાય છે કે વિશ્વ ઐક્ય એટલે શું? શબ્દ સાંભળો, વિશ્વ ઐક્ય એટલે શું? તમારી સ્વાધ્યાયમાં પણ પહેલો પ્રશ્ન આવે છે અને તમારી પરીક્ષામાં પણ કદાચ આવી શકે કે વિશ્વ ઐક્ય એટલે શું? તો વિશ્વ ઐક્ય એટલે વિશ્વની એકતા. વિશ્વમાં અનેક પ્રકારની વિવિધતા છે. વિશ્વમાં વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ અને સંસ્કૃતિઓ પ્રવર્તે છે. એમ તે વિશ્વ ઐક્ય એટલે કે વિશ્વમાં એકતા છે. વિશ્વમાં અનેક પ્રકારની વિવિધતા રહેલી છે અને વિશ્વમાં ધર્મો, ભાષાઓ, જાતિ અને સંસ્કૃતિઓ પ્રવર્તી હોય છે. વિશ્વની પ્રજા સદીઓથી પૃથ્વી પર એક સાથે રહે છે. એમ તે વિશ્વની પ્રજા, વિશ્વમાં જે દેશો છે અને એ દેશમાં વસતી પ્રજા એમ તે સદીઓથી પૃથ્વી પર એકી સાથે રહે છે. તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મે તો જ વિશ્વ ઐક્યનું સર્જન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણને કહે છે કે ટોટલી વર્ષોથી એટલે કે વર્ષોની સદીઓથી એમ તે વિશ્વ પર એમ તે શું હોય છે, પ્રજા, વિશ્વ પર પ્રજા એટલે કે પૃથ્વી પર પ્રજા એટલે કે આપણા જેવા લોકો બધા એકી સાથે રહેતા હોય છે. પરંતુ એમાં ભાવાત્મકતા એટલે કે એકબીજા પ્રત્યેનો ભાવ, પ્રેમ જો જાગે તો જ વિશ્વ ઐક્યનું સર્જન થાય, એ સિવાય સર્જન થાય નહીં. વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશ્વના દેશો વચ્ચે એકતા અનિવાર્ય છે. એમ તે વિશ્વમાં શાંતિ જળવાવી અને સલામતી જાળવવા માટે આપણે શું કરવું જોઈએ, એકતા અનિવાર્ય રાખવી જોઈએ. વિશ્વ ઐક્યની ભાવના સાકાર કરવા માટે વિશ્વના દરેક માનવીએ ત્યાગ, ઉદારતા, સર્વધર્મ સમભાવ, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર, કરુણા વગેરે માનવ મૂલ્યો સ્વીકારવા પડશે. એમ તે વિશ્વના દરેક માનવીએ, આપણી માત્ર એક જ દેશની વાત વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી નથી, પરંતુ પૃથ્વી પર આવેલા બધા જે દેશો છે એ દેશો પર એમ તે દરેક માનવીએ શું કરવું પડે, ત્યાગની ભાવના રાખવી જોઈએ, ઉદારતાની ભાવના રાખવી જોઈએ, સર્વધર્મ સંભાવની ભાવના રાખવી જોઈએ, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, આંતરરાષ્ટ્રીય એટલે કે આખા દેશ આખા વિશ્વ લેવલે બધા જે વસે છે એ બધાને એકબીજાને ભાઈચારો રાખવો જોઈએ, સહકાર એકબીજાને આપવો જોઈએ, એકબીજા તરફ કરુણાનો ભાવ દર્શાવવો જોઈએ વગેરે માનવ મૂલ્યો સ્વીકારવા પડશે. અને આના એમ તે વગેરે માનવ મૂલ્યો આપણે શું કરવા પડશે, સ્વીકારીએ તો જ આપણો દેશમાં એકતા જળવાઈ રહે. સમસ્ત વિશ્વ એક કુટુંબ છે. એમ તે કારણ કે વિદ્યાર્થી મિત્રો, આદિ માનવની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે માત્ર સામાન્યમાંથી આખું વિશ્વ ફેલાયેલું છે. તો એમ તે આખું સમસ્ત વિશ્વ જે છે એ એક શું છે, કુટુંબ છે, એક માળો છે. એમ તે જેમ પંખીનો માળો હોય એમ સમસ્ત વિશ્વમાં જેટલી પ્રજા વસતી હોય છે એ પ્રજા શું છે, ભલે હિન્દી બોલે, અંગ્રેજી બોલે, ફારસી બોલે કે જે બોલતી હોય, માત્ર ભારતની વાત નથી કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, ભૂરિયા હોય, કારિયા હોય કે જે હોય તે, પરંતુ બધા એમ તે એકબીજાના ભાઈચારા રીતે રહેવું પડે, એક કુટુંબ થઈને રહેવું પડે. અને એમ કેમ એક પક્ષી હોય છે તો એ માળો મૂકે છે અને એ માળાના કારણે એના જે ઈંડા હોય ને ઈંડામાંથી જે નાના બચ્ચા હોય તો એની અંદરથી એમ તે કેવા નાના બચ્ચાનો ઉછેર થતો હોય છે અને માળામાં આખું જળવાઈ રહેતું હોય છે. તો એ જ રીતે
અહીંયા પણ વિશ્વ લેવલે જે લોકો બધા પ્રજા રહેતી હોય છે કે લોકો રહેતા હોય છે એ લોકોને કેવું એક પંખીના માળાની જેમ રહેવાનું છે, એક પિતાનો પરિવાર છે એવી ભાવનાથી સમસ્ત વિશ્વ સંયુક્ત રાષ્ટ્રોનું વિશાળ કુટુંબ બને તો જ વિશ્વ ઐક્ય જળવાઈ રહે. એમ તે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ ખાસ કે સમસ્ત વિશ્વ એક કુટુંબ તરીકે રહે, એક માળા તરીકે રહે અને એક પિતાનું જ પરિવાર. કેમ આપણે પપ્પા મમ્મી આપણે ભાઈ બહેન એ એક પિતાનો પરિવાર ઘરમાં કેવા શાંતિથી રહીએ છીએ, એમ આખા દેશ લેવલે જ્યારે એક પિતાનો જ પરિવાર કુટુંબમાં રહેતો હોય એ ભાવનાથી બધા લોકો રહેતા હોય તો સમસ્ત જે વિશ્વ છે એ વિશ્વ કેવું એક વિશ્વ ઐક્ય જેવું બની જાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પરીક્ષા માટે તમારા માટે મોસ્ટ આઈએમપી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને શરૂઆત કરે કે વિશ્વમાં શાંતિની જરૂર શા માટે છે અને યુદ્ધો થતાં શા માટે અટકાવવા જોઈએ. વિશ્વમાં એમથી શાંતિની જરૂર શા માટે છે તો મેં તમને સમજાવ્યું કે વિશ્વમાં શાંતિની જરૂર શા માટે છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે યુદ્ધો થતાં શા માટે અટકાવવા જોઈએ. જો યુદ્ધ વિદ્યાર્થી મિત્રો એક દેશ બીજા દેશમાં યુદ્ધ કરે તો જે વિદ્યાર્થી મિત્રો યુદ્ધના કારણે શું થતું હોય છે કે ઘણી એવી ખુમારી થતી હોય છે, ઘણું એવું દેશોને નુકસાન ભોગવવું પડતું હોય છે, આર્થિક રીતે પણ લોકો પાયમાલ થઈ જતા હોય છે. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો યુદ્ધો થતાં અટકાવવા જોઈએ કે જેથી કરી અને લોકોને હાલાકી ન ભોગવવી પડે, આર્થિક રીતે નબળા ન થાય અને પોતાનું શાંતિથી જીવન જીવી રહે. એટલા માટે આપણે શું કરવું જોઈએ કે યુદ્ધો થતાં અટકાવવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સ્ટાર્ટિંગ કહે છે જો કે વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે છે. હવે એટલેથી સ્ટાર્ટિંગ કરીએ કે વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે છે. તો વિશ્વ સંસ્થાની પ્રથમ વિશ્વયુદ્ધે વિશ્વના મોટા ભાગમાં વિનાશનું તાંડવ સર્જ્યું હતું. જો જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, વિશ્વયુદ્ધ કોને કહેવાય કે આજુબાજુના જે દેશો છે એ દેશો સાથે જ્યારે યુદ્ધ ફાટી નીકળે તો આવા એકી સાથે 4-5 દેશો સાથે યુદ્ધ ફાટી નીકળે તો આને વિશ્વયુદ્ધ કહેવામાં આવે છે. તો આવું જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે મોટાભાગમાં શું થયું હતું વિનાશ. એટલે કે જે દેશો વિશ્વયુદ્ધમાં જોડાયા હતા એ દેશોમાં વિનાશ થયો હતો. વિશ્વના લોકો શાંતિ ઝંખતા હતા. વિશ્વના જે લોકો છે એમ તે આવું તાંડવ ન થાય એટલે કે આ રીતે નુકસાન ન થાય એ માટે શાંતિની ઝંખના એટલે કે શાંતિ ઈચ્છતા હતા. દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે. શું કહે છે. હવે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ વખતે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ નહોતી. તો એમ તે જ્યારે આ વિશ્વયુદ્ધ થયું, વિશ્વયુદ્ધમાં ઘણા દેશોને નુકસાન થયું અને ઘણા લોકો આર્થિક રીતે પાયમાલ થયા, ઘણા લોકો સાવ બેકાર બની ગયા, ધંધા રોજગાર બધાના દૂર થઈ ગયા. તો આના કારણે દુનિયાના ઇતિહાસે કે દુનિયામાં વસતા જે અમુક સારા વ્યક્તિઓ છે, અમુક દેશમાં જે સારા વ્યક્તિઓ છે એને નક્કી કર્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા, આખા વિશ્વમાં એમ તે શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ એટલે કે એક સંસ્થાની જરૂર છે. આખા વિશ્વ લેવલે એક સંસ્થાની જરૂર કે એ સંસ્થામાં જે નિયમો બંધારણ પ્રમાણે ઘડવામાં આવે અને એ પ્રમાણે વિશ્વમાં જેટલા દેશો છે એ દેશોએ શું કરવું જોઈએ એમ તે એ પ્રમાણે નિયમો પ્રમાણે ચાલવું જોઈએ. જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન સાધવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે, તેમ દુનિયાના દેશો વચ્ચે સહકાર સાધવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વની સંસ્થાની જરૂર છે. તો એમ તે જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે દેશના જુદા જુદા રાજ્યો આપણો ભારત દેશ છે, ભારત દેશના 28 રાજ્યો છે. તો આ રાજ્યો વચ્ચે સંકલન સાધવા એટલે કે આ રાજ્યો વચ્ચે સંકલન એટલે કે એકબીજા સાથે શાંતિથી રહેવા માટે રાષ્ટ્રીય સ્તરે એમ તે સંસ્થાની જરૂર છે. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ આપણે એમ જોયું કે ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે કે અંદર ઝઘડ્યા.
કેમ કે આપણું કેન્દ્ર લેવલે શું થતું હોય છે, આપણો ટોટલ વહીવટ ભલે આપણે આપણી રીતે વહીવટ અહીંયા કરીએ અલગ અલગ રાજ્યો પ્રમાણે, પરંતુ વિદ્યાર્થી મિત્રો મુખ્ય વહીવટ ક્યાંથી થતો હોય છે અને કયા રૂલ્સ પ્રમાણે ચાલતું હોય છે કે કેન્દ્ર લેવલે. તો કેન્દ્ર લેવલના રૂલ્સ પ્રમાણે આપણે બધાને આખા દેશમાં જેમ એમ તે આખો દેશ ચાલતો હોય છે, તો એ જ રીતે દુનિયાના દેશોને સહકાર સાધવા દુનિયાના દેશોને સહકાર સાધવા શું કરવું જોઈએ, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વની સંસ્થાની જરૂર છે. તે દુનિયામાં શાંતિ જળવાય એ માટે જેમ આપણે કેન્દ્ર લેવલે તે એ શાસન ચાલતું હોય ને એના પ્રમાણે આખો દેશ ચાલતો હોય, તો વિશ્વના દેશોને શાંતિમય જાળવવા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સંસ્થાની જરૂર છે, જે દુનિયાના દેશોને શાંતિ, સમ અને સહકારનો માર્ગ વારે. તે આના કારણે જો વિશ્વની સંસ્થાની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વિશ્વ સંસ્થા સ્થપાય, તો આના કારણે દુનિયાના જે દેશો છે એ દેશોમાં શાંતિ, સમ અને સહકારના માર્ગે તે લોકો વરે. હવે આની રચના કે આનો વિચાર આવ્યો કોને વિદ્યાર્થી મિત્રો? વિશ્વ સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો કોને? તો અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. જો ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે કે અમેરિકાના જે પ્રમુખ જે વિલ્સ છે એને વિશ્વની શાંતિ સ્થાપવાનો વિચાર આવ્યો. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવવા અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સ સંસ્થાની સ્થાપના થઈ. ખાસ વિદ્યાર્થી મિત્રો તો શું કહે છે, અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવવા એટલે કે આ વિશ્વ યુદ્ધો અટકાવવા માટે અને આખા વિશ્વમાં શાંતિમય બનાવવા માટે એક રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સંસ્થાની સ્થાપના થઈ. વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો. તે વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો વિશ્વ લેવલે સંસ્થા બનાવવાનો આ પ્રથમ પ્રયાસ એટલે કે પ્રથમ પ્રયત્ન હતો. થોડા સમય તો આ સંસ્થાએ બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાઓને નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યું. તે થોડો સમય આ સંસ્થાનું સ્થાપના થઈ. કઈ સંસ્થાની વિદ્યાર્થી મિત્રો? કે વિશ્વ લેવલે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની જે સંસ્થાની સ્થાપના થઈ અને એના નિયમો પ્રમાણે તે લોકોને રહેવાનું. તો આના કારણે વિશ્વ કક્ષાએ જે સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો અને થોડા સમયમાં આ સંસ્થાએ બે દેશો વચ્ચે જે તકરાર થતી તો એનો નિકાલ લાવી આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નબળા દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્ત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જો વિદ્યાર્થી મિત્રો એ સમજવા જેવું છે કે અહીંયા શું થયું, આ જે રાષ્ટ્રસંઘની સંસ્થાની સ્થાપના તો થઈ એટલે કે બે દેશો આપણું ભારત અને પાકિસ્તાન છે, તો ભારત અને પાકિસ્તાન બંને જો દેશો યુદ્ધ કરતા હોય તો આવી જે સંસ્થા છે એ સંસ્થાની સમજૂતી દ્વારા શું કરવામાં આવે કેમ કે એ લોકોની જે તકરાર હોય તો એ તકરારનો નિકાલ કોણ કરી આપે? આ સંસ્થા કરી આપે. તો આ રીતે એમ તે ભારત પાકિસ્તાન છે, ભારત ચીન છે, આવા દેશો જો બે દેશો ઝઘડતા હોય તો એનો તકરાર જે હોય એનો નિકાલ કોણ કરી આપતું હતું? આ સંસ્થા કરી આપતી હતી રાષ્ટ્રસંઘની. પરંતુ જે નબળા દેશો છે તો નબળા દેશોમાં શું થતું કે નબળા દેશો કે આર્થિક રીતે થોડા પછાત હોય અને થોડા નબળા હોય કે એમની પાસે કોઈ શસ્ત્ર ના હોય. આના કારણે વિદ્યાર્થી મિત્રો શક્તિશાળી જે દેશો છે એ શક્તિશાળી દેશો શું કરતા? એના ઉપર આક્રમણ કરતા અને આ આક્રમણને કારણે જે આ નબળા દેશો છે એ નબળા દેશો શું થતા? પાયમાલ થઈ જતા. તો આવા શક્તિશાળી દેશોના આક્રમણથી નબળા દેશોને બચાવવા માટે તે આ સંસ્થા જે રાષ્ટ્રસંઘની સંસ્થા છે એ નિષ્ફળ નીવડી અને આના કારણે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ વેર્યો. જો પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એના કરતાં જે બીજું વિશ્વયુદ્ધ થયું તો બીજા વિશ્વયુદ્ધમાં તે વધારે શું થયું? વધારે વિનાશ થયો. અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરીને મોટા સમુદાયમાં માનવ સંહાર કરવામાં આવ્યો. તે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એની અંદર શાનો ઉપયોગ કરવામાં આવ્યો?
અણુબોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો અને અણુબોમ્બના કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અણુબોમ્બના કારણે એમ તે વિશ્વમાં અનેક માનવ સહાય કે ઘણા લોકો મૃત્યુ પામ્યા. દુનિયાના બધા દેશોને વધતે ઓછે અંશે આથી સહન કરવું પડ્યું અને વિશ્વમાં હાહાકાર મચી ગયો. એટલે કે ટૂંકમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બના કારણે તે ઘણા લોકો મૃત્યુ પામ્યા અને આની અસર દુનિયાના બીજા જે દેશો હતા એને પણ વધતા ઓછા અંશે સહન કરવું પડ્યું અને આખા વિશ્વમાં શું થયું? હાહાકાર મચી ગયું. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણને એમ કહે છે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કયા વર્ષો દરમિયાન થયા અને કોની વચ્ચે થયા વિદ્યાર્થી મિત્રો? એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કોના વચ્ચે થયા અને કોની વચ્ચે થયા અને એના શા પરિણામો આવ્યા એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.